ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, ભાણ સાહેબ આ બધા બેટ દ્વારકામાં ગોમતીજીમાં સ્નાન કરવા માટે જાય. એમાં આપણા સમાજના આપણા આદ્ય શંકરાચાર્ય, મેઘવાળ સમાજના આદ્ય શંકરાચાર્ય, હિન્દુસ્તાનમાં કે વિશ્વની અંદર કોઈ સંત એવો નથી પાક્યો કે દરિયાના પાણી ઉપર તરી ગયો. આપણે ડંકાની ચોટ ઉપર કહી શકીએ છીએ મારા ત્રિકમ સાહેબ હવા આસમાન આંચડા ઉપર દરિયાના નીર ઉપર તરી ગયા. એનો પ્રસંગ મારે તમને કહેવો છે. ત્રિકમ સાહેબને નાવમાંથી ઉતારી મૂક્યા કે સંતને એને અલખનો આરાધ કર્યો અને મેઘવાળ સમાજના સંતને અને અલખને સીધો સંબંધ છે. એનો કોઈ વાળા કે વકીલ નથી, સીધો સંબંધ છે. એવા મારા ત્રિકમ સાહેબે તેથી અલખનો દરિયાની અંદર અલખનો આરાધ કર્યો. કેવો આરાધ કર્યો સલામભાઈ. હા એ બેટ તોરે જામ મારે 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 એ ગોમતી માં નામું એ ઓલા વાણવાળા બેડની હંકાર ને મારે સાબેતી જા.
માણવાળા મેળની અંગારો મારે સામેથી मुझया बड़ानी अरजी हमारी ले अरजी तू तो सुना तोरे जाने जाने बोला मानवाड़ा मेरे अंगार में मारे पेट तोरे जाऊ Come here.